વર્ષોનો તપ કરી રહ્યો હતો તારે મધરાતે મને સપનારૂપી દર્શન આપ્યા અને કહ્યું છે ગજમલ રાજા તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુઃખ પામશે માટે સતી મારી દ્વારિકા જવું છે તમે દ્વારિકા જવાની મને રજા આપો હા સુમા તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ નથી પણ પ્રભુને દ્વારે ખાલી છે માટે હું પ્રસાદ બનાવું તમે સાથે રહેતા બહુ સરસ હે જે સવા છે ઘીના લાડુ વાળા જા ઓ જી રે સવા છે ઘીના લાડુ વાળા જા બોલે તમારા બોલે આ લાડુ છે પ્રભુને જમાડી અને એમાંથી પ્રસાદી લેજો આ જળચંદનાની જારી છે પ્રભુના શરણ પખાડે અને એમાંથી સરનામું લેજો બહુ સરસ અરે પુજારી બાપા મંદિર શેનું છે મંદિર પથ્થરનું છે અરે પુજારી બાપા તમે માનો છો કોને માન્ય તો રણછોડ જાય છે તેમને મારે થાળ કરવો છે થાળ પણ એ નહીં જમે પથ્થરની મૂર્તિ ભલા થોડી જમે અમને આપી ને અમે જમી લઈ છે સરકાર ધરવાન કહે છે ધરી લેવા દે ધરી લેવા અરે તમે જમવા પધારો જશો મારા દાદા
ખંડિત કરી નાખેલા સરકાર બહુ કરી અરે હવે હું અરે ભગાજી બાપા, હું પ્રભુને ક્યારનો કાલાવાલા કરું છું, લાડુ કેમ જમતા નથી? અરે ભક્તરાજ, તમે કઈ ગાંડા નથી થઈ ગયા ને? તમને પેલા કીધું કે ભલા પથ્થરની મોટી થોડી થોડી થાળ તમે. અરે ભગાજી બાપા, તો સાચી મૂર્તિ ક્યાં છે? મારે સાચી મૂર્તિના દર્શન કરવા છે. સરકાર સાચે મૂર્તિ દર્શન કરવાનું કે છે કરાવી દે સાસુ. કરાય છે તો તમે ઘોડી બોલી તું લઈ જા, હું જરા કરતો આવું દેખાડતો આવું. ઘોડી બોલી હા એમાંથી પછી ઓલું જે મહામંદિર અંદર જના નીકળે તમારે ભક્તરાજ હાથા ભગવાન દર્શન કરવા છે એમ ને? તો હાલો દરિયા કાંઠે તો આ છે દરિયો, એમાં તો પર ઘોડી પડે મારો ઠેકડો હોય મારો જય રણછોડ. હે આદે પાપી રે મુજને નમો કરગયો. સમુદ્રની વચ્ચે ડૂબી ગયો છે તો લાવ તને જમણેરો હાથ આપી તારીને કાંઠે લાવું બે બને હાલીને પાણી ભરવા મેકલો અને મારા પુત્રને સાસો મારતો. હે આદે પ્રભુની આજી હું તો ચરવા લાગ્યો. હે માતા અંજલિ ન જાય હો હનુમાન તમારું બજરાની. હે માતા અંજલિ ન જાય હો હનુમાન તમારું બજરાની. હે તમને સગળે છે તેરને સીધો
દ્વારકાનો મહેલ કેવળ હોય છો વીર્યો છે અરસ પરસ રાયની સોંપી ફરે છે તો લાવ થોડું વર્ણન કરું હે આ ગયા પરસ રાયની સોંપી પ્રભુ પદાર્થની નિદ્રા આધીન નથી સુતા તેમને કહો કે તમારો ભક્ત કોઈ મળવા માંગે છે અરે પ્રભુ તમારો લાડીલો ને પ્રેમીલો તમને મળવા માંગે છે. હા પરવળિયા ભાઈઓ એ મારો લાડીલો અને પ્રેમીલો ભક્ત છે તેને હવે બહુ આહા દુઃખ તો મૃત્યુ લોકના માનવીને પડે છે અને આ તો ત્રિલોકના નાથ છે સકા પણ લલાટે પાટા બાંધ્યા છે રુધિરની ધાર વહી રહી છે શું દુઃખ પ્રભુને પણ છોડતું નહીં હોય તો લાવ પેલા પૂછી જવું હે આ લલાટે પાટા રે પ્રભુ સના બાંધ્યા પ્રભુજી આપનો ગુનેગાર હું પોતે છું તમારો એક ગુનો મને ક્ષમા કરજો મારા નાથ હે ભક્તરાજ ભક્ત માટે હજારો ગુના ક્ષમા હોય છે. હે ભક્તરાજ આ ડાળની કષ્ટી વ્યક્તિ અહીં સુધી આવવાનું કારણ આ મારા નાથ આપ તો અંતર્યામી છો બધું જાણો છો સદા પણ મારી કસોટી લઈ રહ્યા છો મારા નાથ હે ભક્તરાજ જાણો છો છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. હા મારા નાથ હું એક મારા સ્વાર્થ માટે આવ્યો છું અને બીજો પરમાર્થ માટે અહીં સુધી આવ્યો છું મારા નાથ હે ભક્તરાજ તમારો સ્વાર્થ શું છે અને પરમાર્થ શું છે? અમારા નાથ પરમાર્થ કહેતા યવન લોકો ગાયોનો વધ કરે છે હિન્દુ પાસે કબ્ર પૂજા કરાવે છે આવો તો ધર્મનો નાશ થઈ ગયો છે અને ભૈરવા નામનો રાક્ષસ બાર ભાવમાં તે મનુષ્ય પશુ પક્ષીનો ઉલ્લેખ થવા દેતો નથી મારા નાથ આનો કોઈ ઉપાય કરો પ્રભુજી આનો કોઈ ઉપાય કરો એનો ઉપાય હું જરૂર કરીશ ભક્તરાજ. આ પ્રભુજી હું કહું ને તમે સાંભળો
હે આ જય કહું ને ભગવાન સાંભળો રે. એ કરું મારી દયાની વાત કહું ને ભગવાન સાંભળો રે. આજે હું તમને અમારા દાદીના પેલા પુષ્પ આપું છું. આજે અમારા દાદીના પેલા પુષ્પ પુષ્પ આપું છું. તેની તમે નવનો માસ સેવા કરજો. તેથી કરી તમારે કરે હળદારી કરી દો. પોતે પદાર્થ એટલે તમારો માંજા મેળો પડશે. હા મારા મારા માવા પુત્રની લાલસી તમારી પાસે નથી હોય. જો તમારે પુત્ર દેવો હોય તો આખા જગમાં પૂજવા લાયક હોય અને આપ સરીખો હોય મારા મારા. અરે ભક્તરાજ, તમે તો મને જ માગી લીધું છે. તો લ્યો આપણે અમરનાળીના પુષ્પ આપો. એ આજે મારા દાદીના લીલા પુષ્પ આપું છું. એની તમે નવ માસ સેવા પૂજા કરજો. જેથી કરી તમારે ઘરે ભગવાન પધારશે. વાહ મારા મારા ધન્ય ધન્ય કર્યો છે. હા પ્રભુજી, જે પહેલો અમર ડાલીનું પુષ્પ આપ્યું તે બાળકનો જન્મ થાય તેમના નામ શું રાખવા? હા પુત્રરાજ, પહેલો અમર ડાલીનું જે પુષ્પ આપ્યું છે તેના નામ તમે લુડા વિરમદેવ રાખજો. હા મારા નાના, બીજા પુષ્પના પણ નામ જણાવી આપશો મારા નાના. હા પુત્રરાજ, બીજા જે અમરનાળીના પુષ્પ આપ્યા છે તેમના નામ તમે લુડા રામદેવ રાખજો. હા મારા નાના, તમે કઈ કઈથી કઈ સાલે પધારશો મારા નાના? હા પુત્રરાજ, 1461 સાલ ભાદરવા કરી દસમ કરી રાતડીએ પ્રભુ પોતે પધારશે. હા મારા નાના, તમે આવો તેમની કોઈ નિશાની તો હશે ને પ્રભુજી? હા પ્રભુ, અબકરાજ આ કુમકુમની અંદર मैं रण महल में अंदर मुमकुमनी पगले पले અને ઉપરથી દેવ ઉતરે ત્યારે માનજો પ્રભુ પહોંચે છે. વાહ મારા નાના, અરે પ્રભુજી, એ બધું તો ઠીક, તમે મને આઠાત વસન આપો તો માન્ય રહે મારા નાના. હજી સુધી પણ તમને સંતોષ ન થયો તો આ તો આ છે હતો એ આજે પિતા કહેતા મેરે પુત્ર
તમારી કોઈ ઈચ્છા હોય તો મને જણાવો. હા મારા નાના, તમે તમારા અનેક ભક્તોને તમારી રાસલીલા બતાવી છે, તો આ તમારા ભક્તોને તમારી રાસલીલા જોવાના કોણ છે મારા નાના? હા, હે ગુરુજી, કાળંદરીને કિનારે જાઓ, 1600 ગોપીને બોલાવી અને મારા ભક્તને રાસલીલા બતાવી.
તમારા વિનોડા ગોળીના તરીકે રાખશું અને તમારો અમારી સાથે વાસ કરશો. આજે રાધિકા કહું ને કલિયા સાંભળો કરુણારા મિલનાની વાત રાધિકા કહું ને મારા સાંભળો અમે જાશું તો તમને પણ લેતા જશું. તમારો પણ અમારી સાથે આવવાનો અમારી કોટની અંદર છોટાર કરીને ત્યાં તમે અનુધાન ધારણ કરજો અને તમારા શરીર ઉપર હું અનેક ફોટો લખીશ. કોઈ રજપૂત તમારો શ્રીફળ લઈ સ્વીકારે. જ્યારે પોકરણગઢની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે તમારું શ્રીફળ પોતે સ્વીકારીશ. અમારું બહુ સારું. આ બધાયને વસનો આપી શકું છું. તો મારા મોટા ભાઈ બળદેવને તેમને જાણ પણ નથી તો લાવ તેમને બોલાવી અને તેમણે વાત કરી. આજે
મારા ભાઈ એટલો બધો ક્રોધ ન કરો. મેં તમને એ માટે નથી બોલાવ્યા, મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે મેં પોકરણગઢની અંદર અજમલ રાજાને ઘરે ઉતાર ધારણ કરવાનો છે આપણે, એટલા માટે બોલાવ્યા છે. અરે કન્યા વસનો સંત થો કરે છે વસનમાં સોનાની દ્વારકા કેમ ના આવી કન્યા? અરે વીરા મારા સોનાની દ્વારકાની લાલસી નથી આવ્યા, એ માગી હોય તો સોનાની દ્વારકા પણ આપી. અરે કન્યા તારે અવતાર ધારણ કરવું તો કદે અવતાર કદાપી ધારણ કરવું. એ આજે પોકરણા ગઢની વસન આપી શકો છો તો તમારે અવતાર તો ધારણ કરવો જ પડશે. અરે હા કન્યા અવતાર ધારણ કરવું પેલા કન્યા આપણે વસન દે. ભાઈ ભાઈ બેના વસન ન હોય વસન જ હોય છે. અરે કન્યા મારી સાથે અવતાર ધારણ કરીશ વીરા. હા હું પણ તમારી સાથે અવતાર ધારણ હા કરીશ. કન્યા હું પણ જરૂર અવતાર ધારણ કરીશ. હા તો વીરા ये याद आता है
હે આજે સ્વામી નાને રે જન્મ થાય તેના નામ શું રાખવું? આ સતી જે પહેલો મડાલીનું પુષ્પ આપ્યું તે બાળકનો જન્મ થાય તેમના નામ રૂડા વિરમદેવ રાખ્યું. આ સોમનાથ બીજા પણ પુષ્પ નામ જણાવો કયો? આ સતી જે બીજો મડાલીનું પુષ્પ આપ્યું તે બાળકનો જન્મ થાય તેમના નામ રૂડા રામદેવ રાખ્યું. આ સોમનાથ પ્રભુ કઈ દેખીને કઈ સાલે બધા આ સતી સંવત 1461 ની સાલ ભાદરવા દશમ કરી રાતડીએ પ્રભુ પોતે પધાર્યા. આ સોમનાથ પ્રભુ આવશે મને કેમ ખબર? આ સતી જ્યારે મહેલની અંદર કુમકુમના પગલા પડે અને સુલાપતિ દેવ ઉતરે ત્યારે માનજો કે પ્રભુ પોતે પધાર્યા છે. બહુ સરસ.